વૈષ્ણવોની શિવનાજી પ્રતિ ભેટ પ્રાપ્ત થઈ રહી છે એ 1 માર્ચના રોજ જે કૂચ જે પદયાત્રા પ્રારંભ થવા જઈ છે વૃંદાવનથી દિલ્હી સુધીની એમાં જ વિનિયોગ થવાનો છે। એટલે આજે જે દ્રવ્ય આપણે અહીંયા કરશું એ શિવનાજીમાં સીધો જ વિનિયોગ 1 તારીખની જે માર્ચની કૂચ વૃંદાવનથી દિલ્હી સુધી જઈ રહી છે એમાં આપણો એક પૈસાનો એક દ્રવ્યનો વિનિયોગ થશે। એ ભાવના સાથે આપણે સૌ જ્યારે આ સભા મંડપમાંથી વિદાય લઈએ ત્યારે યમુનાજી પ્રત્યે આપણું સમર્પણ અભિવ્યક્ત કરીને જ જઈએ એવી આપ સૌને વિનંતી છે। પૂજ્ય પાસથી આપના વચનામૃતો પ્રારંભ કરીએ એ પૂર્વે એક વિનંતી છે। ગોવર્ધન સત્સંગ મંડળ પરિવાર દ્વારા 5051 રૂપિયા આ કોર્સમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ। અરવિંદભાઈ કરે છે કોઈ પાસે જો આજ્ઞા હોય તો વચ્ચે થોડી જાહેરાત કરવી છે આપના વચનામૃત પૂર્વ હું અરવિંદભાઈને નિવેદન કરીશ કે વ્યવસ્થા સંબંધે રાજકોટથી આયોજિત થવા જઈ રહેલી આ જે પદયાત્રા સંબંધમાં જે સૂચનો છે ભાઈ કન્વે કરી રહ્યા છે અને પદયાત્રાના દિવસોમાં રાજકોટમાં રહીને આપણે શું કરી શકીએ આ બે અભિવ્યક્તિ આપણે આપી છે। તો અરવિંદભાઈને નિવેદન કરીશ કે પૂજ્ય પાસેના વચનામૃત પૂર્વે એ વિષયમાં થોડો પ્રકાશ પાડશે। અરવિંદભાઈ પાટડિયા। जी जी।